દિવાળીની દરેક મારા ભાવિક ભક્તોને શુભકામના અને બીજા દિવસ બેસતા વર્ષના નવા વર્ષના દરેક મારા ભાવિક ભક્તોને રામ રામ। કેમ રામ રામ? કે દિવાળી રામની છે એટલે હવે હેપી ન્યુ યર નહીં કહેવાનું, નહીં કહો ને? મારા બન્યા છો ને, હું એટલે હકથી કહું છું તમને કે હેપી ન્યુ યર ના બોલતા, એકબીજાને મળો, એકબીજા સગાવાળાને ત્યાં જાઓ, આજુબાજુ સોસાયટી વાળાને બેસતા વર્ષના દિવસે મળવા જાઓ કે તમારા ઘેર કોક ચા પીવા આવે, તમે કોકના ઘેર ચા પીવા જાઓ। બેસતું વર્ષ આ રીતે ઉજવાય છે ને, તો દરેક ના ઘેર જાઓ, કોઈ તમારા ઘેર આવે હેપી ન્યુ યર બોલે તો તમારે બોલી નાખો કે રામ રામ। એ વિચાર કરશે અરે હું હેપી ન્યુ યર બોલ્યા રામ રામ, તો હેપી ન્યુ યર આપણી સંસ્કૃતિ છે। એ તો બધા અંગ્રેજો લાયા બધું જાત જાતનું। આપણો તો આવો પવિત્ર ભારત દેશ છે કે જ્યાં આવા ભગવાને જન્મ લીધો છે, જે આવી દરેક માતાજીઓ છે। હજુ આવા કાળા કળિયુગમાં સાક્ષાત પરચા જોવા મળે છે ભગવાન માતાજીના। તમે એ દેશના દેશવાસી છો ને કે જ્યાં અત્યારે આવા ઘોર કળિયુગમાં તે ટેકનોલોજી જમાનામાં તે ભગવાન માતાજીના ચમત્કાર જોવા ક્યાંક ને ક્યાંક મળતા હશે, મળે છે ને? તો તમે એ ભારત દેશમાં જન્મ લીધો છે અને એમાં તે ભારત દેશમાં જન્મ તો થયો પણ સૌભાગ્યથી હિન્દુ ધર્મ મળ્યો, સનાતન ધર્મ મળ્યો। તો એ સનાતન ધર્મની સંસ્કૃતિ શું છે? દરેકના હાથ જોડી અને પ્રણામ કરવા, રામ રામ કરવા। કરશો ને? જો એક આ કર્યું ને એની પર સ્પેશિયલ મારા આશીર્વાદ રહેશે। યાદ રાખીને જેને આ કર્યું ને કે રામ રામ, તો આ દિવાળી સમજી લો તમારી સફળ થઈ ગઈ। મન માતાને બધું આપી દીધું એવું માની લઈશ।